હેલો મિત્રો, આજે છે આપણા ચેલેન્જનો એપિસોડ નંબર 2 અને આજે આપણે ઉપર લાઈટ થઈ રહી છે. અલ્યા પડ્યો આ જો લાઈટ થઈ રહી છે. સસમો છે આ તો. હા, આમાં તો હું એકદમ બંદર મામા લાગીશ, ઇન્ટેલિજન્ટ. અલ્બર્ટ મંકી, આઈન્સ્ટાઈન નહીં, આપણે અલ્બર્ટ મંકી લાગશું. હા, ચલો પહેલા આપણે ચેલેન્જ પૂરો કરીએ છીએ. આપી દઈએ. લો ભાઈ, આ રહ્યો તમારા ચશ્મા. હા, આમ દેખાડો તો, આમ દેખા. એટલે ચા જોરો ઉભા બારે જા દે. એટલે હા, એટલે ગેમ હટા ઉભા હટાવ, મને હથેરાન જોશે. ઓહો, એટલે પણ મને એ નહીં સમજાતું કે આ એકદમ થઈને આટલા ટુકડા ચશ્મા છે ને, આટલા હાથીના કાન જેટલા કેવી રીતે થઈ ગયા. હા જો ને. હા, ઓહો, આ તો મસ્ત વસ્તુ પડી છે, ગન પડી છે ને. ચલો હવે બીજો ચેલેન્જ. બીજો ચેલેન્જ તો જોયો જ નહીં. હા જો, આપણે છે ને પહેલા એક વસ્તુ જોઈ લઈએ. ઉપર જઈને ટચુકડી ઝાડ ઉપર. અત્યારે તો પાછું લાઈ ચમકી, પાછું હાથવીને કાંઈ જોતું છે. ઉભા રહો. સમકતું જોવા જવું પડશે મારે. હા, સમકતું. તાળું છે આ તો. તાળું ખુલશે, મજા આવશે. જોવા દે. ઉભા રહે જલ્દી. જલ્દી આ જોવા દે. તાળું ખુલી ગયું છે. હેલો. હા ગાઈઝ, હવે આપણે બહુ નજીક છીએ. હવે આપણે ખાલી 26મો લેવલ પાર કરવાનો છે. અને હવે જે હાથી જોડે હાથીને રિવોર્ડ લઈ લઈએ છીએ આપણે પહેલા. અને આપણે 7મો લેવલ પહોંચી જશે. અને 8મો લેવલ કરવાનો છે ગાઈઝ આપણે. હા, આ લેવલ આપણે બહુ જલ્દી પૂરો કરશું. અને હવે આને જોતા છે હેડફોન. હેડફોન જેટલા તો તારા કોણ છે નહીં યાર. અડો બા. અમારે તરફથી તમને સોરી છે, કારણ કે આ એપિસોડ બહુ દિવસો બાદ આવ્યો છે, એટલે સોરી. અમે બીજો એપિસોડ બહુ જલ્દી લાવશું. અમે છે ને બીજા ગેમિંગ વિડીયોમાં પડી ગયા હતા, એટલે આ એપિસોડ બનતો નહોતો. અને એપિસોડ બની ગયો હતો, પણ ખાલી અમારે રેકોર્ડિંગ બાકી હતી. હા, આને આઈસ્ક્રીમ બીમાર પડી જઈશ. દાંત લે. હા, પણ પછી બીમાર થઈ જાય ને તો મને ના કહેતો. હા, હું નહીં દવાખાને લઈ જાઉં, સમજ્યો? હેડફોન તો મસ્ત જગ્યા છે, અને આપણને સમકે છે શું? હા, આ હેડફોન જોઈજો. અને પછી અહીં હાથીડાના કાન ઉપર જાય ને હેડફોન પડ્યા. રહ્યા ને મારા ભાઈબંધો. હવે જોજો, હેડફોન ઓલાના કાન પર જઈને ને આખા 10 ગુણા મોટા, 10 ની 20. ઓહો, આ શું છે? આટલા મોટા હેડફોન થઈ જશે ભઈલા. 8મો લેવલ પાર ને આવી ગયા છે આપણે 9મો લેવલ. ટાઈમ ટુ બ્રિંગ સમ એક્શન ઇટ સમવેન વિથ એની ફ્રેશ રેજ એન્ડ ફેટી. આને આપણે કરવાનું શું છે એ આપણને ખબર પડી નથી. આપણે થયા ગુજરાતી એ ગેમર, આપણને ઇંગ્લિશના સોસલા ના ફાવે ગાઈઝ. અને કમ્પ્લીટ થઈ ગયું. આ શું થયું? Hit someone with veggie or fruit. હેલો ગાઈઝ, અમારા વાંચતા તો આવડે છે, પડે એનો મતલબ પગ નહીં. મેં પહેલા વોર્નિંગ આપી છે કે પગ નહીં, સમજો? હા, પગની મસ્તી બાટલી અંદર જ ફૂટી રહેશે. તો અમારે ખબર નથી પડતું આ ગાજર આને ખવડાવવાનું છે. ના આને નથી. આના ઉપર શું એરો જાય છે? એરો કહેવાય. હા, અને એરો કહેવાય. આના પર ગાજર પડી ગયું. હા, હાથમાં આવી જા. તને તારી આવના સોમ આરું જતું જ જાદુનું હે આ તો. પાછું આવી ગયું. હા, આ તો ખાઈ જી મારી બેટી.
આને મારવાની છે. આ જોયું, અરે મારી ગાજર કઈ ગયું. બર અમારો ચેલેન્જ પૂરો થયો. અલ્લા ડીડ યુ ફોરગેટ? અલ્લા પાછું આવ્યું. અલ્લા સમજમાં આવતું નથી મને. આ શું કરવાનું છે? મને મારે છે તું હારા. આને નહીં બોલા હારો. જો ને મારું નામ લેશે આને. હા આનો ઉપર એરો કરે. આને કાંઈ કરવાનું છે? આને ખવડાવવાનું છે. ખવડાયું. આ ટાસ્ક પૂરો થયો છે. જોવા જવું પડશે. ઊભો રહે. અલ્યા ઊંધેડો હતો આ તો. અલ્યા સા ફસાઈ જવું. અલ્યા ફોન પકડાઈ ગયો. અલ્યા કરંટ આવી ગયો. આ છૂટી ગયો. કરંટ છૂટી ગયો. અને આ પાછું ફ્રૂટ આવ્યું. હવે અલ્યા આને પાછું છે. એ પાછું ખાઈ ગયો. અલ્યા મારો સેલેસ પૂરો નથી થતો. જતો રહે તું અહીંથી. હા જો હજુ જાય છે. એ સહી ગયો. ડીજુ એ શું બરાબર સેલેસ પૂરો થયો છે. જોવા દે. અલ્યા વાહ ઉંદર લેખા ખા. તારી બહેને લેખા ખા ને. અરે લે આ તો ઉંદેડો ખાઈ ગયો. હારો આ શું છે? હારો ઉંદેડો ખાઈ ગયો હશે. હે લે આ બિયર પી. આ કરા હાથ તારા ઉભો રહે. તું ગાડ બતાવશે ને તારી ગાડ જ ભાગી નાખો. અરે તું મને બતાવીશ. અલ્યા સોરી મેડમ સોરી. અલ્યા અહીંથી ભાગો. ઓય કેળું. અલ્યા હજુ આપણો ટાસ્ક જ કમ્પ્લીટ નથી થતો. આનું કંઈ કરવું પડશે. ટાસ્ક કમ્પ્લીટ થતો નથી. છેલ્લે આરા તારે આપણે શું કરીશ હું? ઓહો આ તો ડાયરેક્ટ ફાયરિંગ થઈ ગયું. ઓહો આનામાં તો જાદુ ફાયરિંગ વાળું કેળું છે. આ સાદું કેળું નથી. હા અલ્યા પણ મને ખબર છે. પણ મને આનો મતલબ ખબર નથી પડતો હતી. એક મોટા હાથી મને ચલા. હા ઓહો ઓલી બાટલી ઓલા પર મેં ફોડી હતી. તું હસ નહીં મારું મગજ. એટલે એ આ ભુટ્ટો લાય. હા બરાબર. એટલે ઓલો તો ભુટ્ટાથી જ મરી છે. એ ઓલી ભાગી હતી. खौफ चलता है अपने नाम का. क्या खौफ? હા ઓલ્યા સેલેન્સ તો પૂરો થઈ ગયો છે. અલ્યા હવે મને સેલેન્સ ની ખબર પડી. આવ કાય તું સેલેન્સ. ચલો 9મો પૂરો થયો. હવે આવ્યો છે. અલ્યા આરી તો એક મોટા હાથી ઘૂમને ચલા जाके बंदर के पिंजरे में फंसा. बंदर को देखा देख के रड़ते वाई सो गया. साला हुई गयो છે. હારા આનું કરવું શું? હવે હું શું કરીશ? આ એપિસોડ હવે આપણે છે ને મસ્તી કરતા પૂરો કરવાનો છે. હા ચલો. અલ્યા ઈંડુ. અલ્યા તું ઝૂમાં ઈંડુ શું કેમ લાવ્યો? આ તો આખું કાચું ઈંડું ખાઈ ગયો છે. આની જોડે ના રહેવાય ભાઈ. ઓહો મેં તારા રૂપની વાતો ના થાય. તને લાફો માર થાય. એ આઈસ્ક્રીમ નહીં ખાવી. તમે મારા પિંજરાને ખરાબ કરી દેશો. હા મારે પિંજરું સાફ કરવું પડશે. જો હું કેટલી મહેનત છું પણ તમે મારા પિંજરાઓ ખરાબ કરી નાખો છો. તમારી હારાઓ. હા તમારે શું કહેવું? જો આ કોને પાછી બાટલી ફેંકી. જો હું આખું મારું બધું સાફ કરું રો અને હારાઓ પાછા બધું કચરો કરે છે. હારાઓ માણસો તમારે ખુદને ઘર તો સારું રાખતા ને સીટી હારે નહીં રાખતા. મારું પિંજરું સારું નહીં રહેવા દેતા. હારાઓ તમારે તો શું કહેવું? તમારે પિંજરામાં રહેવું જોઈએ ને અમારે બહાર રહેવું જોઈએ. હા હું એક દિવસ જે દિવસ આ પિંજરાની બહાર આવ્યો ને એ દિવસ જોજો તમારા બધાને
મોતરાઈ નાખીશ. અરે તમારે બધાને આ પિંજરામાં ભાગવું પડશે. હું એવી હેરાન કરીશ ને તમારે બધાને. અરે જો ને મારો પિંજરો ખરાબ કરે. અરે લે તું કરીશ પિંજરો ખરાબ. જે પિંજરો ખરાબ કરશે એને આવું થશે. મારે કાલથી અહીંયા બોર્ડ લગાવવું પડશે આરાઓ કે અહીંયા પિંજરા પર કચરો કરવો નહીં. હારો ઓલો પોલીસ વાળો કઈ કહેતો નથી આમને એટલે આ બહુ ફાટ્યા છે. આમને કઈ કેવું પડશે. જો ને વાંદરાઓ બિયર પીવે, વાંદરાઓને દારૂ પીવડાવો આઈડિયા હારાઓ. જો ને હા એમના ઘરે જઈને કચરો કરે. હારા પોતાનું ઘર ના હારું રાખે, ના રાખે એમનું શહેર, અને મારું પિંજરું હારું નહીં રાખતા. એટલે તું પગ તો દબાવતી જ નહીં. પગની વાતો અમારે ન હોય, પગ બતાવવાના જ નહીં. સમજી? હા પગની બતાવવાના નહીતર અહીં પૂરી દઈશ. અલ્યા તું વધારે કર નહીં તો ખોપડી જશે ને તો આના કરતા વધારે મારવાનો હું તને. સમજી? હા મારે એક તો આ સેલેન્સ લઈને બેઠો છું, નહીતર તારે બારે આવીને મારીશ. ના બારે તું એક દિવસ આવીશ. એક દિવસ નહીં, ચોથા પાંચમા એપિસોડમાં હું બારે તો આવી જઈશ. હા ખબર છે અમારે કેટલા મહેનત કરીએ છીએ આ એપિસોડ બનાવવા. અરે અમારે પિંજરાને સાફ એ આ પોટી એના ઘરે ઓહો બૂમ ભડાકા થઈ જશે. હું એ થોડી પોટી કરી લઉં. એટલે પોટીમાં ચોપડ્યો છે આ સીધો. આ સલો થઈ ગયું, કામ થઈ ગયું. એ હે ઓહો લેડી બગ આને લઈને રમો. ઝાઝરો થઈ જાય. એટલે તમે એવું ના સમજતા કે શું છે. આ મને ઝાઝરો આવે ને ત્યારે એવું થાય છે. એટલે હું અંદર કેમ પડી જઉં તો હા અલ્યા હું હંગી જો અલા ગુ નીકળી છું પાછું. એટલે આ પસીજી આ ઓ મારી એ આ તો મારા ઉપર કૂદીશ. આનું નામ હવેથી સ્પાઈડરમેન છે. હા બાળકો અને છે ને અંદર જ રાખવાની છે અને મને પગ બતાના. એટલે હાથીડાને હજુ 10 મિનિટની વાર હશે. હારા તાવ ધીમું છું ભજીયા તળું હોય એટલે વાંદરો ભજીયા તળશે કેવું લાગશે. એટલે જીભ ન બતાય મારી જાનુડી, તને અહીં મુતરાઈ નાખે, તને અંદર લઈ જાઉં હેડ. મારી મને જે બીમ નહીં બતાનું. હું જેવો તેવો વાંદરો નથી. મારું નામ છે આરુ ધ મંકી. હા ના એ તો ગેમનું નામ છે આઈ એમ ધ મંકી. મારું નામ તો આરુ ધ મંકી છે. હા આરુ ગેમિંગ કદી હારિંગ નહીં. અને સાંભળો તમે બંનેને ફાઇનલ કરી દઉં. કદી હવે તમે આવું કર્યું ને તો તમારા હાથ પાક ટાટિયા જેલ બતાવશો ને એના તમને ફોડી નાખે, તોડી નાખે, સડી નાખે. બાકી આ તા મારી સટકલી ઓઝલે સમજે ક્યાં. પોલીસ વાળા જોને તું એ ધ્યાન નહીં દેતો. હારાવ મારું પિંજરું ખરાબ કરીને જતા રહેશે. જો હારાવ એમની તો હવે શું કરું. હો ઓલો હાથીડો ઉઠતો નથી. આ સાફ કરવું પણ વધતું જ જાય છે. હવે સાફ તો કરવું જ પડશે ને. આ પિંજરામાં મારે રહેવાનું. હવે હું તમારા બધાની વિદાય લઉં છું. જય માતાજી.